સફળતાના સોનેરી સૂત્રો. દિવ્ય ચક્ષુ, અંતઃચક્ષુ, પરમાત્મા. ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે મનુષ્ય, અને મનુષ્યનું સર્વશ્રેષ્ઠ ભાવનાત્મક કાલ્પનિક સર્જન છે ઈશ્વર. ઈશ્વર સર્વગુણ સંપન્ન છે, તો પછી માણસે ઈશ્વર થવું જોઈએ. જે બીજાને દ્રષ્ટિ આપે છે તેના અંતઃચક્ષુ ખુલે છે, અને તેને દિવ્ય દ્રષ્ટિ તથા આંતરસુખ પ્રાપ્ત થાય છે. રમંતે યોગીનો અસ્મિન નિત્યાનંદે સિદ્ધાત્મની ઇતિ રામ પદેનશ્યો પરબ્રહ્મ વિધીયતે. સારાંશ: વિપરીત પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું, મર્યાદામાં કેમ રહેવું, એક કળા છે. એ કળા ભગવાન શ્રી રામચંદ્રજી પાસેથી શીખી શકાય. રામ કરે તે ઠીક કરે છે, રક્ષા કરે તે શ્રી રામજી, સંકટ સમયે સાથે રહે તે શ્રી હનુમાનજી. પ્રકરણ 2. સામાજિક દુઃખો માનવ સર્જિત હોય છે. ફૂલડાઓ ડૂબી જાય છે અને પથ્થરો તરી જાય છે. ગરીબી અને અમીરીની ભેદરેખા છે. ગરીબને અન્ન નથી મળતું, અને અમીરને દાબીને ખાધેલી વાનગીઓ પચાવવાનો પ્રોબ્લેમ છે. આ છે કળિયુગી રાજ અને કર્મનો સિદ્ધાંત. સામાજિક દુઃખો ભગવાન સર્જિત હોતા નથી, એ માનવ સર્જિત હોય છે. સમાજકારણ, રાજકારણ, વેપાર વાણિજ્ય કે બિઝનેસ, કેમિકલ કે અન્ય વિજ્ઞાન પ્રોડક્ટમાં માણસ જાણે અજાણે પણ ભ્રષ્ટાચાર આચરતો હોય છે, ભેળસેળ કરતો હોય છે. પ્રકરણ 2. આશીર્વાદ એ અંતઃકરણનું અમૃત છે. શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનને યશસ્વી ભવના આશીર્વાદ આપેલા, અને અર્જુનને વિજયી ભવના આશીર્વાદ આપેલા. આશીર્વાદના અનેક પ્રકારો છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ, પુત્ર દેવો ભવ, સૌભાગ્યથી દેવો ભવ, વિદ્યા દેવો ભવ, સ્વસુર દેવો ભવ. અસ્તુ વિનુસુત્રિયાના જાજા હિતથી. જય શ્રી સચ્ચિદાનંદ.